ફિશ ઓકે ફિશ રાઈસ એન્ડ ઓમલેટ. જો અહીંયા તો પાણીપુરી આવી ગઈ છે હો ભાઈ. તો ને આખી મગરને બાંધી લીધી હો. હા જુઓ તો આ ઓરેન્જ તો જુઓ ભલામણા ભાઈ. પટાયામાં તમારું સ્વાગત છે. અને આજે અમે અહીંયાના ફ્રૂટ માર્કેટમાં આવ્યા છે. ફ્રૂટ માર્કેટ છે ને વેજીટેબલ માર્કેટ છે પણ ભાઈ ખતરનાક છે. તો ચાલો જોઈએ ફ્રૂટ માર્કેટ પટાયામાં. થાઈલેન્ડની અંદર પટાયા છે. લોકો કેવું કેવું ખાય છે ભાઈ, જબરજસ્ત છે. જોવા જેવું છે, જાણવા જેવું પણ છે. જો આ સોયા 6 સ્ટ્રીટની બાજુમાં છે ફ્રૂટ માર્કેટ. બધા ફ્રૂટ જ્યુસ. અને આ તો ખબર નહીં આનું નામ નોર્મલ. આ તો આપણને બધું આવડે છે. આ નામ હું ભૂલી ગયો, બાકી આ બધું તો આપણે રેગ્યુલર જ છે. અને ભાઈ આ જુઓ કોકોડાઈસ. ઓ બાપરે, આ રિયલ કોકોડાઈસ છે હો. અને આ દેખાય તો ને આખી મગરને બાંધી લીધી હો. આ લોકોને આમ તો આ અઘરું પડે. કેમ ભાવતું હોય છે? આ લોકો વડોદરામાં આવ્યા હોય તો ઘણી શાંતિ થઈ જાય, પણ આ જીવ હત્યા જેવું લાગે આપણને. અને અહીંયા ફ્રૂટ માર્કેટ છે. ઘણી પબ્લિક અહીંયા આ જો આવી રીતે બેસી અને ફ્રૂટ એન્જોય કરે છે. અહીંયા લોકો છે ને ફ્રૂટ વધારે ખાય છે. અને ફ્રૂટની ક્લીનનેસ જો આ લોકો એકદમ રેપ કરીને આપે પ્રોપર એમ. વોટ ઇઝ ધીસ? વોટ ઇઝ ધીસ? સુરૈયા. સુરૈયા આ બધું જુઓ તો આ ઓરેન્જ તો જુઓ ભલામણા. આને કદ કેવું હોય છે? આ કાપેલી આટલી છે તો આ જ્યારે બાકી પેક હશે ત્યારે કેટલી હશે? કેસર આવી ગઈ છે હો. અને આ તો નારિયેળ ને આ આપણે થાય છે, આ ડાંગ જિલ્લામાં થાય છે. અહીંયા ફોટોગ્રાફીનું ઘણું હોય છે, બતાડી દઉં. પ્લેન જો આ પ્લેનમાં છે. પ્લેનમાં તમારે બેસીને ખાવું હોય તો પણ થઈ શકે. તો આમાં ફિશ છે ને આનો મસાલો બનાવતા લાગે છે. બાપ રે. અને આમાં જીરું મીઠું મસાલો નાખીને ખાય. આપણે ઓલે ભેળ ખાઈ એમાં આ ખાય. આ બેન ચેક કરવાના લાગ્યા છે. ઓકે ઓકે ગુડ. નો નો આઈ એમ ઓલરેડી ફૂલ. આઈ એમ નોટ હંગ્રી. ઘણી વખત તો વિડીયો બનાવવા માટે કેવું કેવું કરવું પડે. વોટ્સ ધ ડિશ નેમ? ડિશ નેમ એક તો આપણે બોલીએ ને સમજાય ને, એ બોલે આપણને સમજાય નહીં. આ બધું આ બધી ફિશ છે. આ બધું લોકલ ફૂડ છે એનો. અઘરું છે. આના નામ આપણને ન આવડે અને આવડે તો આપણને સમજાય બી નહીં. અહીંયા તો આ પાણીપુરી આવી ગઈ. ઉભા રહ્યો બતાડું. ભાઈ જો અહીંયા તો પાણીપુરી આવી ગઈ છે હો ભાઈ. આ મહેંદી બેંદી ને બધું. હે રમેશભાઈ મહેંદી મુકાવી છે આવી કાંઈ? 2-4 દી પૂરતી ટેટો. જો ભાઈ આ 4 રસ્તા આવી ગયા. આ 4 રસ્તાનું નામ તો ખબર નથી મને. અને ભાઈ અહીંયા છે ને અમે આવતા હતા ને અહીંયા સ્ટ્રીટ ફૂડ આ મેડમ ખાય છે. હું તમને બતાડું કે એનો ફૂડ કેવું હોય છે એમ. ઓહ વોટ ઇઝ ધીસ? વોટ ઇઝ ધીસ? હે આ મને કાંઈક ઓલું લાગે છે. અને આમલેટ આમલેટ આમલેટ. એન્ડ વોટ ઇઝ ધીસ? આ કંઈક અલગ જ ખોરાક છે. અંદર રાઈસ છે અને આમલેટ જેવું લાગે છે. અને આ થોડું મંચુરિયન પીસ છે. બાકી તો ભગવાન જાણે આ શું ફૂડ છે. મેડમ ડિશ નેમ? નેમ ફૂડ ડિશ નેમ? Dry with omelette. Dry with omelette. Rice with omelette. Yeah. And what is this? What is this? Fish. Fish. Okay, fish, rice and omelette. એન્ડ ધીસ ઇઝ બાઉલની અંદર આવી રીતે ફૂડ આવે છે. અને એની જોડે આ લોકોને છે ને અહીંયા ફ્રૂટ તો હોય જ છે ને, એની જોડે આ જો જ્યુસ મૂક્યું છે ભાઈ. હેલ્ધી ફૂડ છે હો યાર. અને ભાઈ એક વસ્તુ કહેવાની કે સેન્ટ્રલ પટાયા મોલ છે ને, દેખો સેન્ટ્રલ પટાયા મોલ છે એની એક્ઝેક્ટ સામે છે ને મદ્રાસ દરબાર છે ભાઈ. અહીંયા વેજ નોનવેજ સાઉથ ઇન્ડિયન બધું મળે છે. પણ ટેસ્ટ એક નંબર છે. અમે અત્યારે મસાલા ઢોસા ને એવું બધું ખાધું. ખરેખર મજા આવી કે એટલે તમે જો અહીંયા આવો ને તો તમે આ સેન્ટ્રલ મોલ છે ને, સેન્ટ્રલ પટાયા એની સામે છે મદ્રાસ દરબાર. ભાઈ આવજો, મજા આવશે. પૈસા વસૂલ છે અને તમને પ્રોપર ટેસ્ટ મળશે. એટલે તમારે બહારનું અચર કુચર કાંઈ ખાવું નહીં. એન્જોય ઇટ.